અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? પ્રીતિબેન, ગામ? મવડી. હવે તમને શું તકલીફ હતી? મને 4 વર્ષથી હું એક્ટિવામાં પડી ગઈ હતી. હા. અને ત્યારે મને ડોક્ટરે એમ કીધું હતું કે તમારે જગ્યા થઈ ગઈ છે હા. ગાડીમાં. હા. તે પછી પાછી બાથરૂમમાં પડી ગઈ હતી. હા. તો મેં 4-5 ડોક્ટર બદલાવ્યા. હા. છેલ્લે ડોક્ટરે તો મને એમ કીધું હતું કે થોડીક ઉંમર થાય પછી ઓપરેશન કરાવવું પડે, નક્કી નહીં એમ આમનો દુખાવો રહે તો. હા. એટલે પછી મને કઈ ફેર પડ્યો નથી. પછી અહીંયા આવ્યા પછી અહીંયા તમે કેવી રીતે આવ્યા? અહીંયા મને મારા જેઠાણીને સારું થયું ને કમરમાં. હા. એ સાવ ખાટલા વહુ હતા ને અહીંયા આવ્યા ને તરત ઊભા થઈ ગયા એ. રેડી? હા. હવે તમે આજે આવ્યા તો હવે આજે આવ્યા મને અહીંયા અડધી કલાક સુવડાવી, હું સીધી સુઈ નહોતી શકતી. સુઈ જ ન હતા ને? હા. અને જે અત્યારે મને અડધી કલાક પોણી કલાક સુવડાવી, મને દુખ્યું જ નથી. કમ્પ્લીટ? હા. હજી દુખાવો છે? નહીં, નથી. 0-0? હાવ 0. બીજાને શું કહેવા માંગો? આજ અહીંયા જ આવવાનું હું કહીશ બધાને. તમને ગમે કમર દુખતી હોય, હેરાન બહુ થયા ને? બહુ હેરાન. માથાનો અને કમરનો કમરનો તકલીફ. બે. અત્યારે રેડી? અત્યારે બે વસ્તુ સાવ રેડી, વગર દવાએ? વગર દવાએ. અને ઓમાં તો તમને હાથે નથી ડેડ્યો? હા, કમરમાં તો મને ક્યાંય હાથે નથી અડાડ્યો, એમનેમ જ સારું થઈ ગયું. કમ્પ્લીટ? કમ્પ્લીટ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.